સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટદંડ પ્રણામ જી। શ્રી બીતક સાહેબ ગ્રંથ પ્રકરણ નંબર 10 ચોપાઈ નંબર 5 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 5 जमुना बहन कहत है थारो मेघो भाई दोया जोरू ठकुरानी थारे की नागजी बेटा कहा सोया। આ જે પરિવાર જે બતાવ્યો છે ધની દેવચંદ્રજીનો જે પરિવાર જાહેરી પરિવાર એની વાત થઈ રહી છે। તો એમના પત્નીનું નામ ગઈકાલે આપણે જોયું, એમના પત્નીનું નામ સંબંધ જાહેર કા હુઆ લીલબાઈ સે। સંબંધ જાહેર કા હુઆ લીલબાઈ સે। જાહેરી લગ્ન અને બાતુની લગ્ન કે છે ને, આતમનું લગ્ન તો હું કરીને આવ્યો છું। અને એ જ દિવસે એમના પિતાશ્રીએ લીલબાઈ સાથે એમનું લગ્ન કરાયું હતું એની વાત છે। જાહેરી લગ્ન અને બાતુની લગ્ન, વજૂદનું લગ્ન અને આત્મા સાથેનું લગ્ન કાલે જોયું। એમના પુત્ર બિહારીજી અને બિહારીજીની બહેન છે જમનાબાઈ, એટલે જમના બહેન કહતે હૈ। બિહારીજીની બહેનનું શું છે? જમનાબાઈ, અથવા ધની દેવચંદ્રજીની પુત્રીનું નામ છે जमुनाबेन। लीलबाईनी पुत्री को अथवा धनी देवचंद्रजीनी पुत्री को। હવે થારો અને મેઘો આ બંને ભાઈ છે। થારો અને મેઘા એ બંને ભાઈ છે અને એ ઘરની અંદર જ રહે છે। તો એ છે કોણ? પણ આગળ બતાવીએ એ છે કોણ। પણ આની અંદર જે જોરુ ઠકુરાણીજી થારે કી અને થારાની જે થારાભાઈની જે પત્ની છે એમનું નામ ઠકુરાણી છે અને એમના જે પુત્ર જે છે, એમનો જે પુત્ર છે એ પુત્રનું નામ નાગજી છે। એ પુત્રનું નામ નાગજી છે। એ જે ધણી જે બિહારીજી સાથે સતત સાથે રહેતા હતા। હવે અહીંયા આગળ થારાની જોરુ ઠકુરાણીજી અને એમનો પુત્ર નાગજીભાઈ। તો મેઘાભાઈની એકલી ચર્ચા રહી બાકી કે મેઘાભાઈ છે કોણ? ધનિયાની મેઘા કી ભાયત્રી આકો નામ જમનાબાઈ દીકરી શ્રી દેવચંદ્રજી ઈસ ઠામ। તો મેઘાભાઈ હતું એ કોણ? તો મેઘાભાઈ છે એ જે જમનાબાઈ ખરા, ધણી દેવચંદ્રજીની પુત્રી જમનાબાઈ, એમના પતિ। એટલે ધણી દેવચંદ્રજી, એમની પુત્રી જમનાબાઈ અને એમના પતિનું નામ મેઘાભાઈ। અને આ જે છે મેઘાભાઈ સસુરાલ કહેવાય ને, એમનું સસુરાલ હતું। તો આ જે પરિવાર બતાવ્યો, તો આ પરિવાર કોનો બતાવ્યો? તો જમનાબાઈનો। હવે જમનાબાઈનો જે પરિવાર બતાવ્યો, તો થારો કોણ? તો થારો જે છે એ મેઘાભાઈનો ભાઈ, થારો છે એ મેઘાભાઈનો ભાઈ હતો। અથવા એને એ રીતે કહી કે જમનાબેન હતા એમનો જેઠ કે દિયર, નાનો હશે તો દિયર અને જો મોટો હોય તો જેઠ। અને જે ઠકુરાણબાઈ કયા એ દેરાણી જેઠાણી થયા। એ દેરાણી જેઠાણી, જમનાબેન અને ઠકુરાણી જે બંને દેરાણી જેઠાણી થયા। અને પેલો ભત્રીજો થયો કોણ? નાગજીભાઈ। આ બતાવી રહ્યો છું
સંબંધ બતાવી રહ્યો છું, ધણી દેવચંદ્રજીનો જાહેરી સંબંધ બતાવી રહ્યો છું. એકવાર સમજી લો, બહુ અંદર પડવાની જરૂર નથી આમાં, ખાલી સમજ માટે. આપણે તો બાતોની સંબંધની અંદર રસ છે, આપણને બાતોની સંબંધની અંદર રસ છે, પણ જાહેરી દ્રષ્ટિથી સમજી લો. પણ આ સુંદર સાથ જે આગળ કરતો જે સેવા કરી રહ્યા છે એટલા માટે બતાવી રહ્યા છે. ધનીજીએ એમના નામ શા માટે લખ્યા, શું કારણ છે? તો જમનાબાઈ તરફનો પરિવાર સમજ પડી. હવે બિહારીજી સાથેનો પરિવાર, તો કૃષ્ણ શ્રી બિહારીજી કી ધનિયાની ઘર જોયા, નાગજી કી જોરુ રંગબાઈ કહી સોયા. હવે જે બિહારીજી જે છે, ધની દેવચંદ્રજીના પુત્ર બિહારીજી, અને બિહારીજીની જે પત્ની જે છે એમનું નામ કૃષ્ણ હતું. ધનિયાની ઘર જોઈ, ધનિયાની ઘર જોઈ, કૃષ્ણ શ્રી બિહારીજી કી ધનિયાની ઘર જોઈ. એનો અર્થ શું છે? ઘરની માલકીન હતી. કેમ ઘરની માલકીન બતાવવાની પાછળનું કારણ? કારણ કે ધણી દેવચંદ્રજી તો એમની દ્રષ્ટિમાં એમાં હતી નહીં. હવે જે નાગજીભાઈ જે બતાવ્યા, નાગજીભાઈ કોણ? તો થારો છે એનો પુત્ર નાગજીભાઈ. થારો અને ઠકુરાણીજીનો પુત્ર નાગજીભાઈ. એ જે નાગજીભાઈ છે એમની પત્નીનું નામ રંગબાઈ. એટલે નાગજી કી જોરુ રંગબાઈ કહી સોઈ. એમની પત્નીનું નામ રંગબાઈ. યહ કબીલા લૌકિક. આ જે કબીલો હતો એ લૌકિક કબીલો, જાહેરી કબીલો. કયો? વજૂદોનો સંબંધ. વજૂદોનો સંબંધ. જે આ બ્રહ્માંડ બનાવ્યું એમ કે છે, નાનું આ જે બ્રહ્માંડ બનાવ્યું, અહીં આવીને બ્રહ્માંડ બનાવ્યું, એ સંબંધ. यह कबीला लौकिक और अलौकिक कहत कहो इत, जो कोई लाया ईमान करने को खिजमत. હવે આ જે પરિવારની અંદર આ લૌકિક પરિવાર જે બતાવ્યો, આ પરિવારની અંદર જે કોઈ આની અંદર ઈમામ લાવ્યો, વિશ્વાસ લાવ્યો, એ અલૌકિક થઈ ગયો પછી પરિવાર. ધની દેવચંદ્રજી પર જે ઈમામ લાવ્યા એ કયો પરિવાર થઈ ગયો? અલૌકિક થઈ ગયો પરિવાર. અને એમની સેવાની અંદર સમર્પિત થઈ ગયા. તો એવા કેટલા સુંદર સાથ છે. તો પ્રથમ કો હરિદાસ કી રાધા વલ્લભી નામ, પ્રથમ કો હરિદાસ કી. હવે શું છે કે આ પરિવારની અંદર કયો અલૌકિક પરિવારની અંદર કોણ કોણ આવી રહ્યું છે? તો પ્રથમ કહો હરિદાસજી. હરિદાસજી કોણ? તે જે ભોજનગરની અંદર ધની દેવચંદ્રજી રાધા વલ્લભી માર્ગના જે ગુરુજી હતા ભોજનગરની અંદર, અને ત્યાં ધની દેવચંદ્રજીએ સેવા કરી હતી, એ એમની વાત કરી રહ્યા છે. એટલે પ્રથમ કહો હરિદાસ કી રાધા વલ્લભી નામ, इनकी पहले खिजमत श्री देवचंद्र जी ने किए काम. इनकी पहली खिजमत श्री देवचंद्र जी ने किए काम કે ધની દેવચંદ્રજીએ ત્યાં આગળ રાધા વલ્લભી માર્ગની અંદર સેવા કરી હતી. તમે જુઓ, ગુરુજીની સેવા અને મંદિરની સેવા અને મંદિરની પરિક્રમા પણ કરતા હતા. 7 પહોર સુધી. આપણે તો એક પહોર, ખાલી એક જ પહોર ઘરે જતા હતા અને ઘરે રહેતા હતા. 7 પહોર સુધી આપણે એક પહોર પણ આપણે આવી નહીં શકતા ધનીના ચરણોની અંદર, અને 8 પહોર માયાની અંદર ફરી રહ્યા છે.
जब भई इन्हें पहचान, जब भई इन्हें पहचान, કોને પહેચાન થઈ? તો હરદાસજીને જ્યારે પહેચાન થઈ, એમને પહેચાન કોણે કરાવી? હરદાસજીને પહેચાન કોણે કરાવી? તો રાત્રે 2 વાગે જે બાલ મુકુંદ છે એ બાલ મુકુંદે દર્શન આપીને કહ્યું કે સ્વરૂપની તને પહેચાન નથી, એમના લીધે તો હું અખંડ થઈ છું, હું એમની સેવા સહન ન કરી શકું. આ પહેચાન કરાવી હતી. એટલે જબ ભાઈ ઇન્હે પહેચાન, ઇન્હે કોને? હરદાસજીને પહેચાન થઈ ત્યારે તબ ફેર ગ્રહે કદમ, પહેચાન થઈ ગઈ ત્યારે પછી ધણી દેવચંદ્રજીના ચરણોની અંદર પડી ગયા. કોણ? હરદાસજી. પહેલા ધણી દેવચંદ્રજી એમના ચરણોની અંદર પડતા હતા. હવે પહેચાન થઈ ત્યારે તમે જો હવે કે દેવચંદ્રજીને આવવાનો સમય થયો, લાવ હું જો ફટફટ આવે, મને પહેલા પ્રણામ કરે, એના પહેલા હું એમને પ્રણામ કરું. અને રસ્તાની અંદર જ મળી જાય છે દેવચંદ્રજી, એમના ચરણોની અંદર પ્રણામ કરે છે. ત્યારે હજુ તે દેવચંદ્રજીને ખબર નથી કે ગુરુજી આવું શા માટે કરો છો. તારે હરદાસજી બધું વાત કરી રહ્યા છે. એટલે જ્યારે એમને શુદ્ધ પડી ત્યારે એમના ચરણોની અંદર પ્રણામ કરે છે. આ પ્રસંગમાંથી શું લેવાનું છે? આ પ્રસંગમાંથી આપણે શું લેવાનું છે? બહુ મહત્વનો પોઈન્ટ છે. આપણને લાગે કે નાનો નજીવો પોઈન્ટ છે, પણ આમાંથી આપણે 6 દિવસની અંદર આપણે શું લેવાનું છે? તો સુંદર સાથ આપણે એક જ વસ્તુ લેવાની છે કે આપણે સત્સંગ કરતા હોઈએ, તો એ જે સત્સંગ કરી રહ્યા છે અને આની અંદર, એ સત્સંગની અંદર આપણને જેની શુદ્ધ ન હોય અને એ શુદ્ધ બતાવે બીજા કોઈ સુંદર સાથ, તમને સ્વીકારવી જોઈએ, એને સ્વીકારવી જોઈએ. આપણા અહંકારની અંદર ન રહેવું જોઈએ. મેઇન પોઈન્ટ આ છે. આમાંથી આ લો. નહીં તો એ હરદાસજી કે ભાઈ હું તો એનો ગુરુ છું, પણ જ્યારે સમજ પડી તો એમના ચરણોની અંદર આવી ગયા. કોના? ચેલાના ચરણોમાં આવી ગયા. અત્યારે તો હવે ગુરુ અને ચેલાના સર્જનનો સંબંધ છે એવું સમજી લો, હરદાસજીને ધણી દેવચંદ્રજી. પણ જ્યારે સમજ પડી, સ્વરૂપની પહેચાન થઈ ત્યારે એમ આપણે પણ સુંદર સાથ કે આપણે ગુરુપદે બેઠેલા છીએ, મીન્સ આપણે સત્સંગ કરી રહ્યા છીએ એ છે, પણ આની અંદર અભિમાન ના આવવું જોઈએ. બીજા કોઈ કે તો એને ગ્રહણ કરો, આપણું દિલ માને તો. આમાંથી આ પોઈન્ટ લેવાનો છે. હરદાસજી એમના ચરણોની અંદર આવી ગયા, આપણે એ નથી કરતા. આપણી આત્મ માને એને સ્વીકારી લો. અહીંયા આગળ તો સાબિતી મળી. અહીંયા આગળ સ્વીકારી લીધું. કેમ હરદાસજીએ કેમ સ્વીકારી લીધું? કારણ કે સાબિતી મળી. કોની સાબિતી? કે જેમનું પૂજન કરતા તે એ જ આવીને બતાવી રહ્યા. બાલ મુકુંદ આવીને બતાવ્યું. એટલા માટે એમ આપણી આત્મ માને, આપણી આત્મ ગવાહી આપે તો એને ગ્રહણ કરો. એને ગ્રહણ કરો. અંદરથી અવાજ આવશે. આપણી મદની અંદર ન રહો. આપણો જે મદ છે, ખોટો મદ, એની અંદર ન રહો. આ તો આવડે છે ને, આમાં શું હવે બીજું વધારે બતાવવાના છે? આ ન કહો, કદાપી ન કહો. ગ્રહણ કરી લો. સુખ દિયા સેવા મીને, સુખ દિયા સેવા મને, સોંપી દઈ આતમ, સોંપી દઈ આતમ. હવે હરદાસજીનો આપણે પ્રસંગ સાંભળ્યો. આગળ જુઓ તો માતા વૃંદાવન કી ધનિયાની હરદાસ. હરદાસજીની પત્નીનું નામ શું હતું?
હરદાસજીની પત્નીનું નામ વૃંદાવન હતું. વૃંદાવન ઇમામ લાવ્યા કોની પર? ધની દેવચંદ્રજી પર. હરદાસજી તો લાવ્યા, એની સાથે એમની પત્ની પણ જે વૃંદાવન હતી એ પણ ધણી દેવચંદ્રજી પર વિશ્વાસ લાવ્યા. અને આપણે તો હું ગુરુની પત્ની છું, હું આ કરતી હઈશ. વિચાર્યો હું ગાદીપતિ છું, એને શું ખબર હોય? આપણી દ્રષ્ટિ આવી છે. ગાદીપતિ મીન્સ હું સત્સંગ કરું છું, આટલા વર્ષો સુધી મેં સત્સંગ કર્યો ને, એને શી સંબંધ હોય? એવું ન વિચારો. વૃંદાવન ઇમામ લાવ્યા, કરી સેવા ખાસ. કરી સેવા કેમની ખાસ સેવા કરી? કે બહુ ધ્યાન આપીને એમની સેવા કરી. ધ્યાન આપીને એટલે ખાસ પ્રકારની સેવા કરી, એમ કહીએ તો પણ ચાલે. મૂલી વૃંદાવન કી ના તો જોરું ખસમ, એ આए साथ में जाग खड़ी आतम. સોરી, માફ કરજો, કે હરદાસજીનો જે વૃંદાવન છે એ પત્ની નથી, એ એમનો પુત્ર હતો. વૃંદાવન હરદાસજીનો પુત્ર વૃંદાવન હતો, અને વૃંદાવનની જે પત્ની છે મૂલી, મૂલબાઈ હતું એમની પત્નીનું નામ. હવે આ બંનેનો નાતો પતિ પત્નીનો નાતો છે. વૃંદાવન અને મૂલી એ બંનેનો નાતો પતિ પત્નીનો છે, પણ અહીંયા આગળ પતિ પત્નીનો નાતો નથી રાખ્યો. એમની પણ આત્મ જાગૃત થઈ ગઈ. વૃંદાવનની અને મૂલી બંનેની આત્મ જાગૃત થઈ ગઈ. સખીનો નાતો રહ્યો પછી. અને એમણે પણ દીક્ષા લઈ અને સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા. એમણે પણ દીક્ષા લઈ અને સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા. તો ધણી દેવચંદ્રજીનો પરિવાર બતાવ્યો, એમાં યમુનાબાઈનો એટલે એમની પુત્રી યમુનાજીનો પરિવાર બતાવ્યો, જમનાજીનો પરિવાર બતાવ્યો, અને બિહારીજીનો પરિવાર બતાવ્યો. ત્યાર પછી હરદાસજીનો પરિવાર બતાવ્યો. હરદાસજી એમના પુત્રનું નામ વૃંદાવન, અને એમની વૃંદાવનની પત્નીનું નામ છે મૂલબાઈ, અને એ પણ એમણે પણ તારતમ લીધો અને ધની દેવચંદ્રજીના ચરણોની અંદર આવી ગયા. बेटा वृंदावन का कहा नाम नरहर, और माता वृंदावन की कुछ इनको भाई खबर. કે વૃંદાવન હતા એમના પુત્રનું નામ, હવે જે વૃંદાવન હતા એમના પુત્ર પાછા, એટલે હરદાસજી એમના દાદા થાય. એમનું નામ શું હતું? નરહર હતું. હવે એમણે કે છે વૃંદાવનની માતા और हरिदास ની પત્ની થાય, और माता वृंदावन की कुछ इनको भाई खबर. હરદાસજીની પત્ની થાય એમની માતા, વૃંદાવનની માતા હરદાસજી પત્ની, કે પરમધામ અને પારબ્રહ્મ પરમાત્માની, और माता वृंदावन की, और माता वृंदावन की એટલે વૃંદાવનની માતા કોણ? હરદાસજીની પત્ની. હવે એમને પણ અક્ષરા તીર્થની અને પરમધામની કંઈક થોડી ખબર પડી હતી. ઘરની અંદર વાતો થાય એમાં થોડી થોડી શુદ્ધ પડવા લાગી એમને.
અને આ જે બધા સુંદર સાથ છે, એમનો નજીકનો જે કુટુંબ હતું, એ નજીકના કુટુંબનો જે સાથ હતો, એમની આપણને ધન્ય બતાવ્યું. શ્રી મહામતી કહે મોમીનો એ સાથ બડો વિસ્તાર, પણ કુછ કહો હુકમે મહેરદની નિર્ધાર. મહામતી બતાવી રહ્યા છે, એમ કે છે એ સાત બડો વિસ્તાર, આમ તો બહુ મોટો વિસ્તાર છે એમ કે છે, પણ ધનીના હુકમથી, ધનીની જેની પર મહેર છે, એમના નામ એમને બતાવ્યા, એમના નામ બતાવ્યા. તો ફરી એકવાર જોઈ જઈએ સુંદર સાથ. તો બિહારીજીની માફ કરજો, બિહારીજીની બહેન છે જમનાબાઈ. ધની દેવચંદ્રજીના બે સંતાન છે, એક બિહારીજી અને એક જમનાબાઈ. જમનાબાઈ છે એ જમનાબાઈના પતિ છે એ મેઘાભાઈ, અને મેઘાભાઈનો ભાઈ છે થારો. થારાની પત્ની છે ઠકુરાણીજી, અને ઠકુરાણીજી કે છે, અને એમનો પુત્ર છે નાગજી. એમના પુત્રનું નામ નાગજીભાઈ. હવે જમનાબાઈના જે પતિ છે એમનું નામ મેઘાભાઈ. તો આ જે પરિવાર થયો, એ પરિવાર કોનો થયો? જમનાબાઈ તરફનો થયો પરિવાર. જમનાબાઈ તરફનો આ પરિવાર થયો. હવે જે નાગજીભાઈ છે, એ નાગજીભાઈ જે બતાવ્યા થારાભાઈનો પુત્ર, એ જે નાગજીભાઈ બતાવ્યો, એમની પત્નીનું નામ પણ શું હતું? રંગબાઈ. આ જે થયો એ જમનાબાઈનો પરિવાર થયો. હવે એ જ રીતે બિહારીજીનો, તો બિહારીજીની જે પત્ની છે એમનું નામ શું હતું? કૃષ્ણા. બિહારીજીની પત્નીનું નામ શું હતું? કૃષ્ણા. એક આ પરિવાર થયો. હવે બીજો જે પરિવાર છે એ હરદાસજીનો પરિવાર બતાવ્યો. તો હરદાસજી જે છે, પહેલા ધની દેવચંદ્રજી ત્યાં રાધા વલ્લભી માર્ગના હતા, ત્યાં સેવા કરતા હતા. જ્યારે એમને સ્વરૂપની સમજ પડી ત્યારે એમના ચરણોની અંદર આવી ગયા, ધની દેવચંદ્રજીના ચરણોની અંદર આવી ગયા. અને એ જે છે એ એમનો પુત્ર વૃંદાવન અને એમની પત્ની હરદાસજીની પત્ની, એ બંને ધની દેવચંદ્રજી પર ઈમાન લાવ્યા, વિશ્વાસ લાવ્યા, અને એમની વિશેષ રૂપથી સેવા કરી. હવે વૃંદાવન જે છે, વૃંદાવનની જે પત્ની છે, એમનું નામ મૂલબાઈ. પણ એ મૂલબાઈ છે, એમણે પણ ધની દેવચંદ્રજી પર વિશ્વાસ લાયા, વચનો સાંભળતા હતા, વાણી સત્સંગ સાંભળતા હતા, અને એમણે પણ વિશ્વાસ લાવ્યા. એમની આત્મ જગાએ, મીન્સ કે એમણે પણ તારતમ લીધો, દીક્ષા લીધી, તારતમ લીધો, જે કહેવાય. હવે વૃંદાવનનો જે પુત્ર છે ખરો, વૃંદાવન અને મૂલબાઈ, આ બંનેનો જે પુત્ર હતો નરહરભાઈ, અને એમનો પુત્રનું નામ નરહરભાઈ હતું. અને જે વૃંદાવન જે છે, એમની જે માતા જે છે, માતા હરદાસજીની પત્ની, અને એ જે છે એમને પણ અક્ષરાતીર્થની અને પરમધામની થોડી સમજ પડવા લાગી, સંગતની અસરને કારણે. સંગતની અસરને કારણે થોડી સમજ પડવા લાગી, અને એ મહામતીજી બતાવી રહ્યા છે. પ્રકરણ 10 ચોપાઈ 429. આજે લૌકિક સંબંધ અને અલૌકિક સંબંધ, અને આની અંદર અલૌકિક સંબંધ કોને કહેવાય? કે લૌકિક સંબંધની અંદર જેમને આત્મની પહેચાન થઈ અને જે સેવા કરવા લાગ્યા, એ અલૌકિક સંબંધ કહેવાય. લૌકિકની અંદર અલૌકિક,
જાહેરી સંબંધ અને બાતોની સંબંધ. જેમ એક્ઝામ્પલ કે અમે મા દીકરો છે, પણ મા દીકરો નથી, બે સખી છે, એ અલૌકિક સંબંધ થયો. મા દીકરો એ લૌકિક સંબંધ થયો. એક એક્ઝામ્પલ. પ્રકરણ 10 ચોપાઈ 429. હવે આ ચોપાઈને દોડાવી આપણે આગલા પ્રકરણે જઈએ. શ્રી મહામતી કહે મોમિનો એ સાત બડો વિસ્તાર, પણ કુછ કહો હુકમે મહેરધની નિર્ધાર. મહેરધની નિર્ધાર. पहले दिन इस्लाम में गांधी भाई धरे कदम, सेवा करी सी देवचंद्र जी की कदमों सौंपी आत्म. ધની દેવચંદ્રજીને તારતમ મળ્યો અને પહેલામાં પહેલો તારતમ ધની દેવચંદ્રજીએ કોને આપ્યો? તો ગાંધીભાઈ. પહેલામાં પહેલો તારતમ. અને સ્વામી પ્રાણનાથજીએ પહેલામાં પહેલો તારતમ કોને આપ્યો? હરદાસજીને. સોરી, હરજી વ્યાસને. હરજી વ્યાસને. હું ભૂલતો ના હતો, માફ કરજો, આગળ આવશે ત્યારે બતાવીશું. પણ ધણી દેવચંદ્રજી પહેલામાં પહેલો તારતમ ગાંધીભાઈને આપ્યો. પહેચાન કરાવી. તો ગાંધીભાઈ છે એ ગાંધીભાઈ ધની દેવચંદ્રજીની વાતો એક ધ્યાનથી એક ચિત્તે સાંભળતા હતા. 3-3 કલાક 4-4 કલાક પ્રાણિયારો પણ એ થાકી ગઈ, પણ એ ઉભા ઉભા એમને પગે લોહી ઉતરતું હતું, પણ છતાં પણ સત્સંગની એટલા મશગુલ હતા. એમ ગાંધીભાઈએ આ વાતો સાંભળી અને ધામના ધની સમજીને પોતાના ઘરે લઈ ગયા અને એમની સેવા કરી. સેવા કરી શ્રી દેવચંદ્રજી કી કદમો સોંપી આત્મ. પોતાની આત્મ એમના ચરણો એટલે ધામધની માનીને પોતાના ઘરે લઈ ગયા અને સેવા કરી રહ્યા છે. બધું જ સમર્પિત કરી દીધું અને ધણી દેવચંદ્રજીની સેવા કરવા લાગ્યા. તો એની એક ચોપાઈ છે. જબ સમજાઈ પાર કી બાન. કોને? ગાંધીભાઈને. जब समझाई पार की बान, तब धनी की भई पहचान. तब धनी की भई पहचान. धनी की पहचान થઈ. તો સ્નેહ સો સેવા કરી જો ધની. સ્નેહ સો સેવા કરી ધની. पहचान के अपना धाम धनी. पहचान के अपना धाम धनी. धाम ધની ની પહેચાન થઈ ગઈ અને એમની સેવા કરી. कहो तिनका कबीला जो दाखिल हुआ निज धाम, दीदार सिंह देवचंद्र जी के खिजमत के किए काम. હવે એક કબીલો, ધની દેવચંદ્રજીનો કબીલો. હવે ગાંધીભાઈ મળે છે. પહેલામાં પહેલા સુંદર સાથ ગાંધીભાઈ, અને ગાંધીભાઈ મળે છે તો એમનો કબીલો જુઓ તમે. સુંદર સાથ જેમ આપણે છીએ, સાંભળજો, આપણે એક સુંદર સાથ છે, બીજો સુંદર સાથ છે, એકબીજાને મળે, પછી એમનો સુંદર સાથ, એમનો જે કબીલો હોય એ કબીલો, આપણો કબીલો હોય આપણો કબીલો, એકબીજાને મળે, એકબીજાની પહેચાન કરે. આશ્ચર્ય નથી થતું? એ તો ગાંધીભાઈનો કબીલો શું છે, કેવો છે? माता गांधीबाई की गंगाबाई है नाम, श्री देवचंद्र जी तिनके किए पूरे मनोरथ काम. ગાંધીભાઈની માતાનું નામ શું હતું? ગંગાબેન. ગંગાબાઈ. ગાંધીભાઈની માતાનું નામ હતું ગંગાબાઈ.
અને ધની દેવચંદ્રજી જે છે એ ધની દેવચંદ્રજી આ ગંગાબેનની બધી જ ઈચ્છા પૂર્ણ કરતા હતા. એટલે શ્રી દેવચંદ્રજી કી તિનકે, શ્રી દેવચંદ્રજી તિનકે, તિનકે એટલે કોની? ગંગાબાઈની. કિએ પૂરે મનોરથ કામ, બધી ઈચ્છાઓ પૂર્ણ કરતા. भानभाई धनियानी कहे गांधी के घर में श्री देवचंद्र जी की सेवा पूछ करे इनसे. હવે ગાંધીભાઈની પત્નીનું નામ ભાનબાઈ, એમની માતાનું નામ ગંગાબાઈ, એમની પત્નીનું નામ ભાનબાઈ, ગાંધીભાઈ. હવે ગાંધીભાઈ ધની દેવચંદ્રજીને ધામધની સમજીને પોતાના ઘરે લાવે છે. અને આ જોઈ અને એમની પત્ની જે છે એ પત્ની પણ ગાંધીભાઈ જેવી સેવા કરે છે. શ્રી દેવચંદ્રજી કી સેવા પૂછ કરે ઇનસે, એમની પણ સેવા તન મન ધનથી કરી રહ્યા છે. પતિ સમર્પિત થાય તો પત્ની પણ સમર્પિત થઈ. અને આપણે અહીંયા શું કરી રહ્યા છીએ જુઓ. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે શું કરી રહ્યા છીએ કે આપણને શુદ્ધ પડી તો સાથે સાથે વિચારો, પણ નિસ્બત હોય તો આવે. બીજા કોઈની વાત નહીં, મારી જ વાત કરો ને, મારી જ વાત કરો. અમારા પત્ની જો ધર્મ પત્ની અત્યારે સરસ મીઠી નીંદ લઈ રહ્યા છે. અહીં આગળ श्री देवचंद्र जी की सेवा कुछ करे इनसे, पूछ करे इनसे. હવે અહીં આગળ બન્યું શું? એક વસ્તુ બની. તો શું બન્યું કે જે ભાનબાઈ હતા ગાંધીભાઈના પત્ની, એ વાસ્તવની અંદર શું હતું કે ધની દેવચંદ્રજી ના પ્રત્યે સેવાની ભાવના કશી ન હતી. એટલે બધું પૂછી પૂછીને કરે. સેવાની ભાવના દિલથી સેવાની ભાવના ન હતી, પણ ગાંધીભાઈને કારણે બધું પૂછી પૂછીને કરે. એટલે કહેવાનો મતલબ બીજી રીતે મજબૂરીથી સેવા કરે એમ. કારણ કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય, આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને પોતાના પતિના ખાસ હોય, હવે પત્નીને ગમતું ન હોય પણ મજબૂરીથી સેવા કરે. હવે જે લીલબાઈ હતી એમનું ધામ ગમન થઈ ગયું. એટલે હવે એમનું ધામ ગમન થઈ ગયું તો એમના જે પુત્ર હતા એમની બધી જ જવાબદારી ગાંધીભાઈ પર આવી ગઈ. આ છે ને કહેવાય છે કે જે લૌકિક જે સંબંધ છે ને એ સંબંધો કેવી રીતે ગૂંચાય છે એ સમજો. જુઓ તમે, મને આજ અત્યારે તો હું બતાવી રહ્યો છું, કાલે મને પૂછો તો કશું નહીં, કારણ કે લૌકિક સંબંધમાં રસ જ નથી, બ્લેન્ક થઈ જઈશ. હવે શું થયું? જે લીલબાઈ હતી એ લીલબાઈ જે છે, લીલબાઈ છે કોણ? જે લીલબાઈ હતી એકદમ દાન દમન થઈ ગયો. એટલે હવે શું થયું કે એમના બચ્ચોની જિમ્મેદારી ગાંધીભાઈ પર આવી.
હવે જે ભાનબાઈના જે બચ્ચોની જે સેવાથી પાલન પોષણ, ભાનબાઈએ શું કર્યું કે બચ્ચોની સેવા કરવાની ના પાડી દીધી. ભાઈ મારે હું સેવા ના કરું. અને એ નારાજ થઈ, ભાનબાઈ નારાજ થઈને ચાલી ગઈ કે ભાઈ હું સેવા નહીં કરું મારાથી. પિયર ગતિ રહેશે, ગમે ત્યાં ગઈ હશે ભાનબાઈ. ગાનજીભાઈ એમને બોલાવી લાવે છે, પાછા લાવે છે. અને ત્યાર પછી હવે તાર સેવા ના કરવી તું ના કરીશ, પણ તું ઘેર તો ચાલ. ઘેર બોલાવી લાયા છે. અને ત્યાર પછી ગાંધીભાઈ નોકર ચાકરો દ્વારા એ બાળકોની સેવા કરાવી એમણે. बेटा कहिए श्याम जी कुछ न बोई ईमान, चर्चा सुनता बहुत बिना अंकुर न भई पहचान. ગાંધીભાઈનો જે પુત્ર હતો શ્યામજી, ગાંધીભાઈનો જે પુત્ર હતો એ શ્યામજી હતા. હવે એમની અંદર ચર્ચા સુનતા બહુ તક, કે ચર્ચા તો સાંભળે પણ કશું પલ્લે પડે નહીં. અંકુર ન હતો ને. ભાઈ આપણા ઘરે કોઈ આવ્યું હોય, આપણા ઘરે કોઈ આવ્યું હોય પણ એમની અંદર રસ જ ન હોય તો એ હશે ભાઈ તમારા કોઈ સંબંધ હશે, આ હશે તે હશે. અંદર એમની સાથે અંદર રસ લે તો એમને સમજાય કે કોણ છે. અત્યારે છઠ્ઠા દિવસની લીલાનું આ બની રહ્યું છે. કેવું હું તમને સમજાવું. અહીંયા આગળ આ દેશની અંદર જ કે આપણા ઘરે કોઈ સંત આવે અથવા કોઈ ગુરુજી આવે તો આપણે સંબંધને સમજીને એમની સેવા કરીએ, પણ બાળકોને આમાં રસ ન હોય. એમને સમજાવીએ તો માને ખરા, પણ અંદરથી એમનો રસ ન હોય, નિસ્બત ન હોય એને કારણે એવું અહીંયા થઈ રહ્યું છે. એટલે કે સમર્પણની ભાવના ન હોય, અંદર રસ ન હોય. ધની દેવચંદ્રજીનો સત્સંગ તો સાંભળે, એટલે ચર્ચા સુને બહુ તક, ચર્ચા તો સાંભળતા હતા, પણ પરમધામનો જે અંકુર જે હોવો જોઈએ, જે નિસ્બત હોવી જોઈએ, એ કશું હતો નહીં. એના લીધે એટલે અંકુર ન ભઈ પહેચાન, ધણીની પહેચાન ન કરી શક્યા. ધણીની પહેચાન ન કરી શક્યા. કોણ? એમના પુત્ર શ્યામજી છે. એટલે પાછળથી આ ટોરી થાય છે ને, કઈ ટોરી? બિહારીજી, શ્યામજી અને નાગજીની. बहु बहु भानबाई की अजूबाई है नाम, सेवा लई सिर ઉપર કરે હંમેશા કામ. હવે જે બહુ ભાનબાઈ કી, હવે ભાનબાઈની બહુ એટલે કોની? તો ભાનબાઈનો પુત્ર કોણ? શ્યામજી. એટલે શ્યામજીની જે પત્ની છે અજુબાઈ. હવે જે અજુબાઈ જે છે એ અજુબાઈ ખરા દિલથી ધણી દેવચંદ્રજીની સેવા કરતા હતા. સેવા લઈ સિર ઉપર, સેવા લઈ સિર ઉપર. કારણ શું? તો સેવા લઈ સિર ઉપર એની પાછળનું કારણ શું? કે જે ભાનબાઈ હતા એ ભાનબાઈ તો સેવા કરતા હતા, પણ મજબૂરીની અંદર સેવા કરતા હતા. ન કહી શકાય, પોતાના પતિને ના ન કહેવાય એટલા માટે સેવા કરતા હતા.
લીલબાઈના બાળકોની સેવા કરવાની પણ ના પાડી દીધી હતી એમણે અને જતા રહ્યા હતા. તો ગાંગજીભાઈ ફરી બોલાવી લાવ્યા પાછા. આવું આ સંસારમાં અત્યારે નથી બનતું, બને છે. ભાઈ હું સેવા નહીં કરું એમના ઘરે, અને તમારે જો એમને રાખવા હોય તો હું આ હેડી. આ બધું અત્યારે થઈ રહ્યું છે. જો એ વસ્તુ પહેલા પણ 400 વર્ષ પહેલા પણ થતું હતું. અને ધણી દેવચંદ્રજીની સેવા કરતા હતા. કારણ કે પેલા સેવા ના કરે એટલે હવે ઘરમાં પત્ની આવી, વહુ આવી, તો વહુને બધું સોંપી દીધું. અને એમણે ખરા દિલથી સેવા કરી. હજુબાએ ખરા દિલથી ધણી દેવચંદ્રની સારી સેવા કરી. અને કરી એટલું નહીં, પણ એ સેવાની અંદર વ્યસ્ત રહેતી હતી. મેઇન વસ્તુ આ છે. સેવાની અંદર ધની દેવચંદ્રજી સેવાની અંદર વ્યસ્ત રહેતી હતી આખો દિવસ. હવે આ રીતે જો આપણે સેવાની અંદર પણ વ્યસ્ત રહીએ તો માયા આપણને છૂ પણ ન શકે. બેટા દૂજા ભાનજી, બેટા દૂજા માનજી करता था खिजमत, गांगीबाई के वास्ते हाजिर रहवे इत. गांगीबाई છે એમના બીજા પુત્રનું નામ માનજી થયું. શામજી અરે ગાંગીબાઈના બીજા પુત્રનું નામ માનજી. એક શામજી ને એક માનજી. શામજી અને શામજીની પત્નીનું નામ ભાનબાઈ, અરે સોરી અજુબાઈ. અને અજુબાઈ જે છે એ પણ અહીંયા આગળ સેવા કરતા હતા. હવે એમનો જે બીજો પુત્ર છે ગાંગીબાઈનો જે બીજો પુત્ર માનજી, હવે માનજી શું કરતા હતા એ જુઓ. બેટા દૂજા માનજી करता था खिजमत, गांगीबाई के वास्ते हाजिर रहवे इत. કે એ દેવચંદ્રજીની સેવામાં હાજર રહેતા હતા. પણ કારણ શું? કે પિતા જે હતા સેવામાં રહેતા હતા એટલા માટે એ પુત્ર સેવામાં રહેતો હતો, દિલથી નહીં. ગાંગીભાઈ કે વાસ્તે હાજર રહેવે ઈત. એ હાજર રહેતા હતા એમના લીધે. એક આ છે ગાંગીબાઈના પત્ની ભાનબાઈ, એમના બે પુત્ર શ્યામજી અને માનજી. શામજી છે એ શામજીના પત્ની અજુબાઈ, એ દિલથી સેવા કરતા હતા ધની દેવચંદ્રજીની અને સેવાની અંદર વ્યસ્ત રહેતા હતા. અને જે માનજી છે એ માનજી ગાંગીબાઈને કારણે એ પણ સેવામાં ત્યાં હાજર રહેતા હતા. આ ગાંગીભાઈનો પરિવાર થયો. હવે જે એમના મોટા ભાઈ ખરા, ગાંગીભાઈના મોટા ભાઈ, કારણ કે એ ઘરની અંદર હતા એટલે, તો એમના મોટા ભાઈ ખેતાભાઈનો પરિવાર જોઈએ. હીરબાઈ કા બેટા दलजी इसका नाम, बहन जो है लालबाई એ થી બીચ ઇસ્લામ. કે ગાંગીભાઈ જે છે એ ગાંગીભાઈના જે મોટા ભાઈ ખરા, ગાંગીભાઈના મોટા ભાઈ ખેતાભાઈ, અને ખેતાભાઈ વ્યવસાયને કારણે એ ઘરમાં રહેતા ન હતા. એ ક્યાં? આરબની અંદર રહેતા હતા. અને ખેતાભાઈની પત્ની હીરબાઈ એ અહીંયા રહેતી હતી ઇન્ડિયામાં, અને પેલા આરબમાં રહેતા હતા.
અને હીરબાઈનો જે પુત્ર ખરો એમનું નામ ધનજી હતું. એટલે હીરબાઈ કા બેટા ધનજી, ઇનકા નામ ધનજી હતું. ગાંગજીભાઈના મોટા ભાઈનું નામ ખેતાભાઈ, ખેતાભાઈના પત્ની હીરબાઈ અને હીરબાઈની પુત્રનું નામ ધનજી. અને ગાંગજીભાઈની જે બહેન ખરી, ગાંગજીભાઈની બહેન બહુ મહત્વનું પાત્ર છે, વાલબાઈ. બહુ મહત્વનું પાત્ર છે. આ બધું થયું હોય મેઇન કારણ તો મૂળ આ છે. તો ગાંગજીભાઈ છે એમની જે બહેન જે છે એ વાલબાઈ હતી અને એમણે તારતમ લીધો અને નિજાનંદ માર્ગની અંદર મીન્સ ધણે દેવચંદ્રજીના વચનો સાંભળે અને બધું જ કરે. એટલે છે તે એથી બીચ ઇસ્લામ, એથી બીચ ઇસ્લામ તારતમ લઈ અને એ પણ આની અંદર રસ રાખતી હતી. ભોજાઈ, ભોજાઈ શ્રી હીરબાઈ રહે સેવા में सन्मुख, कई विध सेवा करके इन्हों लिया अति सुख. કે ગાંગજીભાઈ ખરા, હવે ગાંગજીભાઈના જે ભાભી કોણ થયું? હીરબાઈ. હીરબાઈ કોના પત્ની? ખેતાભાઈના. એટલે ભોજાઈ શ્રી, ભોજાઈ મીન્સ ભાભી, ભોજાઈ શ્રી હીરબાઈ એ ગાંગજીભાઈના જે ભાભી હતા હીરબાઈ એ સેવાની અંદર ધની દેવચંદ્રજીની સેવા અને સુંદર સાતની સેવાની અંદર સતત તત્પર રહેતા હતા. એટલે ભોજાઈ શ્રી હીરબાઈ રહે સેવા में સન્મુખ, રહે સેવા में સન્મુખ, સેવાની અંદર રહેતા હતા. એમ કઈ વિધ સેવા કરકે ઇનો લિયા અતિ સુખ, સુંદર સાથની સેવા અને ધની દેવચંદ્રજીની સેવા આ લઈ અને એમને અંદર આત્મને સુખ મળતું હતું. એમ કે છે બહુ સુખ પ્રાપ્ત કર્યું એમણે. કે આજે બધા જે લૌકિક સંબંધ બતાયા, વજૂદના સંબંધ બતાયા, આ બધા આની અંદરથી આપણે શું લેવાનું છે? મેઇન વસ્તુ આપ છે પોઈન્ટ કે ભાઈ એ તો હવે 400 વર્ષ પહેલાના બધા સંબંધો હતા, ધની એમના નામ લખ્યા, બધા યાદ કરે, પણ આની અંદરથી આપણે શું લેવાનું છે? આપણે શું શીખવાનું છે? મેઇન વસ્તુ આ છે. ગાંગજીભાઈ પોતાના ઘરે લાવ્યા, ગાંગજીભાઈ પોતાના ઘરે લાયા, ધની દેવચંદ્રજીને પોતાના ધામ ધની સમજી માનીને પોતાના ઘરે લાયા. ભાનબાઈને કરવું ન હતું પણ છતાં એ કરી રહ્યા હતા સેવા. નહીં તો એમને તો ઈચ્છા નથી પણ છતાં કરતા હતા, કારણ કે પતિને ગમતું હતું એટલા માટે. તો આની અંદરથી આપણે એક જ એક્ઝામ્પલ છે, આમાંથી શું લેવાનું આપણે? તો આપણે સત્સંગની અંદર હઈએ, મીન્સ આપણે નિજાનંદ સમૃદ્ધ તારતમ આપણે લીધો, તો પણ આપણે જે તારતમ લીધો એ આપણા બાળકોને કે આપણા પરિવારને પણ શીખવાડો. મેઇન વસ્તુ આ લેવાની છે. એને કહેવાય સંગતની અસર. અને આની અંદર જો અંકુર હશે એ લાગશે, જે અંકુર હશે એ આને વળગશે. તો આની અંદરથી આપણે આ લેવાનું છે કે આપણે કરીએ છીએ તો આપણે કરીએ છીએ તો પરિવારને પણ આની અંદર લાવો, પ્રયત્ન કરો. અંકુર હશે તો આવશે. પછી પ્રયત્ન કરવાનો, એમનો અંકુર હશે તો આવશે. બીજા કોઈની વાત નહીં, અમારા જ પરિવારની વાત. અમારા ભાઈઓને હું કઈ કઈને બની ગયો, ભાઈ આવો સત્સંગની અંદર. પણ
છોડો. એટલે આપણે આપણી ફરજ બજાવવાની. અંકુર હશે તો લાગશે, નહીં હોય તો નહીં લાગે. ફરજ બજાવો. આપણને મળ્યું છે તો શરૂઆત ઘરેથી કરો. દૂરની વાત કરી રહ્યો છું, ભાઈઓની ત્યાં મારા પત્નીની જ વાત કરો પહેલા. કહેવાનો મતલબ શું છે આની અંદર? કે આપણને જે કંઈક મળ્યું છે એ સંગતની અંદર સાથે બેસાડો અને કંઈક આપવા પ્રયત્ન કરો. જો અંકુર હશે તો જાગશે, નહીં હોય તો પછી જેમ શ્યામજી શું હતું? ગાંધીભાઈનો પુત્ર શ્યામજી હતો. એ શ્યામજીને હતું શું કે ભાઈ કુછ વિશ્વાસ કશું નતું. વાતો સાંભળે, બધી ધની દેવચંદ્રનો સત્સંગ સાંભળે, ચર્ચા સુનતા બહુ તક, બિના અંકુર ન ભઈ પહેચાન. અંકુર ન તો પહેચાન ન કરી શક્યા. તો સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને પણ દોડાવીએ. ભોજાય શ્રી હીરબાઈ રહે સેવા में सन्मुख, कई विध सेवा करके इनो लिया अति सुख, इनो लिया अति सुख. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાણ